વેલકમ બેક ટુ ધ કેજ વર્લ્ડ. હું મેડમ ને રુદુ જઈએ છીએ દર્શન કરવા સિહોર, એ પણ દેવોના દેવ મહાદેવ નવનાથના દર્શન કરવા માટે. જો તમારે પણ નવનાથના દર્શન કરવા હોય તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. સો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે પહેલા મહાદેવના મંદિરે, એટલે કે ભીમનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો પબ્લિક, અને તમે મહાદેવના પણ દર્શન કરી શકો છો. પહેલા મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. જય ભીમનાથ. અને હવે આપણે આવી ગયા છે બીજા મહાદેવના મંદિરે, છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર. તો હવે તમે મિત્રો પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. એન્ડ અનધર વન, હવે આપણે આવી ગયા છીએ મુક્તેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો તમને દર્શન કરાવું. ક્યાં આવી તું? ક્યાં આવી? ક્યાં આવ્યા? હવે મિત્રો આવી ગયા છીએ આપણે ધારનાથ મહાદેવના દર્શન કરવા માટે રુદુની સાથે. તો તમે જોઈ શકો છો અહીંયા જવાનું છે આપણે નદી વટીને જવાનું છે ઉપર પગથિયા ચડીને ધારનાથ મહાદેવના દર્શન કરવા માટે. ચાલો મિત્રો. હવે મિત્રો આવી ગયા છીએ આપણે ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અહીંયાનું લોકેશન ખૂબ જ સરસ અને ખૂબ જ સારું છે. અહીંયા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી હા લખજો. શ્રી સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ મંદિર પહાડોની વચ્ચે. મિત્રો દર્શન કરતા કરતા રાત પડી ગઈ હતી, અને તો પણ આપણે જે દર્શન કરવાના બાકી જ હતા આપણે પહોંચી ગયા છીએ રાજનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. રુદુ પણ સૂઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, ભલે આપણે મહાદેવના દર્શન તો કરવાના જ છે. હજી ઘણા બધા મહાદેવ દર્શન કરવાના બાકી છે. તો આગળ વ્લોગમાં બન્યા જ રહેજો. બધા મહાદેવના દર્શન કરજો અને લાસ્ટમાં કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ये तो बा, कहाँ था?
આવી ગયા ભાઈ. હું કાં જાઉં? મિત્રો હવે આપણે આવી ગયા છીએ સુખનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. આપણે જવાનું છે દાદરા ચડીને ઉપર. તો ચાલો મિત્રો દર્શન કરવા જઈએ. આ કયું આવ્યું? આ ભાવનાથ. કયું? ભાવનાથ. રુદુ આપણો ભાવ છે ભાવનાથ. શું થયું અહીંયા? બંધ છે. કેમ? કોને ખબર, પાણી કુંડ ભરેલું છે આખું એટલે એવું લાગે. એટલે નહીં, આપણે મોડા પોઈ ગયા એટલે. હો ને? ના ના. કેટલા વાગ્યા ઘડિયાળમાં? નાથ બધા ખુલ્લા છે, આખું ભરેલું આખેલી કુંડ છે એટલે. 8 ને 10 થઈ. પડી ગયું હોય તો એટલે ન હોય, નકર 9 વાગ્યા લગીને બધા મંદિર ખુલ્લા હોય. એવું છે. તો મિત્રો હવે એક જ મહાદેવના દર્શન કરવાના બાકી છે. પહેલા આપણે આવી ગયા છીએ સાંઈ બાબાના મંદિરે. સાંઈ બાબાના દર્શન કરવા એ આપણા મહાદેવની સાથે જ છે. ઉદુ ભાઈને છે ને હવે ટાઈટ ન હોય ને એટલે બૂટ પી લેવું છે. અને મિત્રો લાસ્ટમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્વયંભૂ શ્રી જોડનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. સ્વયંભૂ શ્રી જોડનાથ મહાદેવજીના દર્શન કરીને આપણે નીકળી જવાના છે પાછા ઘરે જવા માટે. અને હા, રસ્તામાં પણ કંઈક જમવાનું બાકી છે, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો અને મહાદેવના દર્શન પણ કરી લેજો. નવે નવ મહાદેવના દર્શન જો તમે કરી લીધા હોય અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમને કમેન્ટમાં સર હર મહાદેવ લખી નાખજો. અને હા, આગળ બન્યા રહેજો. અમે નવનાથ તો ફરી લીધું, બરોબર છે. અને અમે આવી ગયા છે જમવા. બહુ લાગી ગઈ છે અમને ભૂખ. નવનાથ તો ફરી લીધું પણ જમવા પણ ક્યાં આવ્યા ખબર છે? નવનાથ હોટલમાં. તો ચાલો થોડુંક જમી લઈએ. બધું જમી લેશું પૂરેપૂરું. એન્ટ્રન્સ કેમાં લાઈટ થાય? આમાં કેમાં લાઈટ થાય? ન થાય. તો ફાઇનલી મિત્રો અમે જમી કાપીને આવી ગયા છીએ ઘરે, બરોબર. તો તમે લોકોએ નવનાથના દર્શન પણ કરી લીધા હશે. તો તમે લોકો વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ રુદુ? તો આવા નવા વ્લોગ આવતા જ રહેશે. બાય બાય.